ભગવદ્ ગીતા દ્વારા ભગવાન સાથે સીધી વાત કરવાની કથાના વીડિયાનો 38મો ભાગ. પ્રથમ હું મારો પરિચય આપું છું. મારું નામ વલ્લભભાઈ ડાયાભાઈ ધામેલિયા છે. મારો જન્મ હિન્દુસ્તાનના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના મઢડા ગામે લાટવાળા નામથી ઓળખાતા પટેલ પરિવારમાં થયેલ છે. હું પાલિતાણા મુકામે દસ્તાવેજ લખવાનો ધંધો કરતો હતો. હાલ સુરત મુકામે મારા સંતાનો સાથે સુખેથી મારું નિવૃત્ત જીવન પ્રસાર કરી રહ્યો છું. હવે હું તમોને સંજયરૂપી વિચારોએ ધૃતરાષ્ટ્રરૂપી ભૌતિક જ્ઞાની મનને સંભળાવેલા કૃષ્ણરૂપી આત્મા અને અર્જુનરૂપી બ્રહ્મજ્ઞાન વચ્ચેના સંવાદરૂપી ત્રિગુણ વિભાગ યોગ નામના ભગવદ્ ગીતાના 14મા અધ્યાયમાંના 15મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. રજસી પ્રલયમ ગત્વા કર્મ સંગીષુ જાયતે તથા પ્રલીનસ્તમાસી મૂઢયોનેષુ જાયતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, જ્યારે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા જે પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોમાં રાજસી ગુણની વૃદ્ધિ થાય છે. ત્યારે તેવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયોરૂપી પ્રકૃતિના ગુણધર્મોના સકામ ભાવવાળા પ્રભાવોમાં ફસાઈને તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં ફસાઈને પોતાને જ નર અને માદાના સ્થૂળ દેહો સ્વરૂપ સમજવા લાગે છે. આથી તેઓ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી પ્રગટ થતા સકામ ભાવવાળા દુઃખ, દર્દ, શોક, અશાંતિ, હતાશા, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા અને મૂંઝવણના પ્રભાવમાં વર્તમાનમાં હરપળ ફસાયેલા રહે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. જ્યારે ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા જે પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી ખરવો તારા, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળસર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાનરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોમાં તામસી ગુણના
ની વૃદ્ધિ થાય છે ત્યારે તેવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં બિરાજમાન રહેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોના ભ્રષ્ટ ભાવના પ્રભાવમાં ફસાઈને તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોએ ધારણ કરેલા જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં ફસાઈને પોતાને જ નર અને માદાના સ્થૂળદેહો સ્વરૂપ સમજવા લાગે છે તેમજ પોતે આળસુ પ્રમાદી અને કર્મહીન અને કાલ્પનિક દેવીઓ દેવો ભગવાનો ભૂતો પ્રેતો પિતૃઓ પીરો અને પૈગંબરો પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા લાગે છે. આથી તેઓ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી પ્રગટ થતા ભ્રષ્ટ ભાવવાળા દુઃખ દર્દ શોક અશાંતિ હતાશા નિરાશા ઉદ્વેગ ભય ચિંતા અને મૂંઝવણના પ્રભાવમાં વર્તમાનમાં હરપળ ફસાયેલા રહે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. જ્યારે ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રષ્ટાંત બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા જે પુરુષરૂપી નર અને માદાના જીવોના ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોમાં અસુરી ગુણોની વૃદ્ધિ થાય છે ત્યારે તેવા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોના દુષ્ટ ભાવવાળા પ્રભાવમાં ફસાય છે તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ બાલ્ય યુવા વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવમાં ફસાઈને પોતાને જ નર અને માદાના સ્થૂળ દેહો સ્વરૂપ સમજવા લાગે છે તેમજ પોતે જ અંધશ્રદ્ધા અંધવિશ્વાસ અને અનંત ભક્તિમાં ડૂબી સાધુ સંતો તપસ્વીઓ ત્યાગીઓ મહંતો ધર્મગુરુઓ મૌલવીઓ ઉલેમાઓ પાદરીઓ પોપ ભુવા જતી સતી જ્યોતિષી કર્મકાંડીઓ અને પૂજારીઓના ચમત્કારો અને આશીર્વાદો પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા રાખવા લાગે છે. આથી તેઓ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના માધ્યમથી વર્તમાનમાં હરપળ પ્રગટ થતા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી પ્રગટ થતા દુષ્ટ ભાવવાળા દુઃખ દર્દ શોક અશાંતિ હતાશા નિરાશા ઉદ્વેગ ભય ચિંતા અને મૂંઝવણના પ્રભાવમાં વર્તમાનમાં હરપળ ફસાયેલા રહે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. હવે 16મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. કર્મણમ સુકૃત્યાસુ સુકૃતિશ્યાહુ સાત્વિકમ નિર્મલ ફલમ રજસ્તસ્તુ ફલમ દુઃખમ જ્ઞાનમ તમસ ફલમ. વિચારો સમ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળમાર્ગ મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી
મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાંના સાત્વિક કર્મો ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સમજી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ માટેના સમજી અને ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ વતી કરવાના સમજી શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની ભાવના પ્રગટ કરે છે. તેમજ શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થયેલી બુદ્ધિ, મન, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે બ્રહ્મ જ્ઞાનને જોડવાની ભાવના પ્રગટ કરે છે. તેમજ ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપમાં સ્થિર થયેલી બુદ્ધિ દ્વારા અકર્તા ભાવે, સેવક ભાવે, દાસ ભાવે, માલિકી ભાવને ત્યાગી, ફળની આશા છોડી સંન્યાસ ભાવે, ત્યાગ ભાવે અને નિષ્કામ ભાવે શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની ભાવના પ્રગટ કરે છે. આ રીતના સાત્વિક કર્મો કરવાથી મળતા ફળરૂપી રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પુરુષરૂપી નરમાદાના જીવોને વર્તમાનમાં હરપળ નિષ્કામ ભાવના પ્રભાવવાળા આદિ અને અંત વગરના અખંડ સ્વર્ગીય સુખ, શાંતિ અને આનંદને આપનારા હોય છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. જ્યારે રાજસી કર્મો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં સકામ ભાવે ભૌતિક જ્ઞાનમાં સ્થિર થયેલી બુદ્ધિ, મન, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે સકામ ભાવે ભૌતિક જ્ઞાનને જોડવાની ભાવના પ્રગટ કરે છે. તેમજ સકામ ભાવે ભૌતિક જ્ઞાનમાં સ્થિર થયેલી બુદ્ધિ દ્વારા હું કરતા ભાવે, સ્વાર્થ ભાવે, માલિકી ભાવે ફળની આશા રાખી અને સકામ ભાવે શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની ભાવના પ્રગટ કરે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલી પોતાના સમજી પોતા માટેના સમજી અને પોતાને કરતા સમજી શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની ભાવના પ્રગટ કરે છે. આ રીતના રાજસી કર્મો કરવાથી મળતા ફળરૂપી રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પુરુષરૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં હરપળ સકામ ભાવના પ્રભાવવાળા
દુઃખ, દર્દ, અશાંતિ, શોક, નિરાશા, હતાશા, ઉદ્વેગ, ભય, ચિંતા અને મૂંઝવણ આપનારા હોય છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. જ્યારે તામસી કર્મો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્યિક ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, વાંછલીઓ અને અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોમાં શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં ભ્રષ્ટ ભાવે ભૌતિક જ્ઞાનમાં સ્થિર થયેલી બુદ્ધિ, મન, દૈહિક ઇન્દ્રિય અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે ભ્રષ્ટ ભાવે ભૌતિક જ્ઞાનને જોડવાની ભાવના પ્રગટ કરે છે. તેમજ ભ્રષ્ટ ભાવે ભૌતિક જ્ઞાનમાં સ્થિર થયેલી બુદ્ધિ દ્વારા હું કરતા ભાવે, સ્વાર્થ ભાવે, માલિકી ભાવે, ફળની આશા રાખી અને ભ્રષ્ટ ભાવે શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની ભાવના પ્રગટ કરે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલી કાલ્પનિક દેવો, દેવીઓ, ભગવાનો, ભૂતો, પ્રેતો, પિતૃઓ, પીરો અને પૈગંબરોના સમજી, તેના માટેના સમજી, તેના વતી કરવાના સમજી શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની ભાવના પ્રગટ કરે છે. આ રીતના તામસી કર્મો કરવાથી મળતા ફળરૂપી રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પુરુષરૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં હરપળ ભ્રષ્ટ ભાવના પ્રભાવવાળા દુઃખ, દર્દ, અશાંતિ, શોક, નિરાશા, હતાશા, ઉદ્વેગ, ભય, ચિંતા અને મૂંઝવણ આપનારા હોય છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. જ્યારે અસુરી કર્મો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર માદાના જીવોમાં શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાં દુષ્ટ ભાવે ભૌતિક જ્ઞાનમાં સ્થિર થયેલી બુદ્ધિ, મન, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોની સાથે દૃષ્ટ ભાવે ભૌતિક જ્ઞાનને જોડવાની ભાવના પ્રગટ કરે છે. તેમજ દુષ્ટ ભાવે ભૌતિક જ્ઞાનમાં સ્થિર થયેલી બુદ્ધિ દ્વારા હું કરતા ભાવે, સ્વાર્થ ભાવે, માલિકી ભાવે, ફળની આશા રાખી અને દુષ્ટ ભાવે શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની ભાવના પ્રગટ કરે છે. તેમજ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલી પોતે અંધશ્રદ્ધા, અંધવિશ્વાસ અને અંધભક્તિમાં ડૂબી સાધુ, સંતો, તપસ્વીઓ, ત્યાગીઓ, મહંતો, ધર્મગુરુઓ, મૌલવીઓ, ઉલેમાઓ, પાદરીઓ, પોપ, ભુવા, જતી, સતી, જ્યોતિષી, કર્મકાંડીઓ અને પૂજારીઓના સમજી, તેના માટેના સમજી, તેના વતી કરવાના સમજી શારીરિક અને માનસિક અને વાણિજ્ય કર્મો કરવાની ભાવના પ્રગટ કરે છે. આ રીતના આસુરી કર્મો કરવાથી મળતા ફળરૂપી રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયો પુરુષરૂપી નર અને માદાના જીવોને વર્તમાનમાં હરપળ દુષ્ટ ભાવના પ્રભાવવાળા દુઃખ, દર્દ, અશાંતિ,
શોક, નિરાશા, હતાશા, ઉદ્વેગ, ભય, ચિંતા અને મૂંઝવણ આપનારા હોય છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. હવે 17મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. સત્વાત સંજાયતે જ્ઞાનમ રાજસી લોભમેવ ચ પ્રમાદાન મોહિતમસો ભવતો અજ્ઞાનમેવ ચ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની, મનરૂપી ધૂતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોમાંના સાત્વિક કર્મો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા શારીરિક, સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મની તેમજ દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના અધ્યક્ષ ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની તેમજ મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મોની તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોની તેમજ ક્ષેત્રજ્ઞરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોની ભૂમિકા, મહત્વ, સ્વરૂપ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજાવે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. જ્યારે રાજસી કર્મો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલનંદ દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલવાડી ભૂતકાળમાં પ્રગટ થયેલા અને ભવિષ્યકાળમાં પ્રગટ થવાના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપ આસ્થા, ભરોસો, વિશ્વાસ અને શ્રદ્ધા જગાડી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહ ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોને સકામ ભાવે રંગ, રૂપ, સ્વાદ, શબ્દ, સ્પર્શ, ગંધ, ચેતન, ભય, મૈથુન અને નિંદ્રા નામના વિષયોને ભોગવવાના લોભમાં ફસાવનારા હોય છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. જ્યારે તામસી કર્મો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા
સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં અર્પણ બિરાજમાન રહેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલવાડી કાલ્પનિક દેવો દેવીઓ ભગવાનો ભક્તો પ્રેતો પિતૃઓ પીરો અને પૈગંબરો પર આસ્થા ભરોસો વિશ્વાસ અને શ્રદ્ધા પ્રગટ કરાવી તેની ભક્તિરૂપી ગુણગાન સ્મરણ પ્રશંસા અને પ્રસાદ વર્તમાનમાં અર્પણ કરાવી ભ્રષ્ટ ભાવે રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિદ્રા નામના વિષયોને પ્રાપ્ત કરવાની લાલસમાં નાખી પ્રમાદી અને આળસુ બનાવે છે. તેમાં કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. જ્યારે અસુરી કર્મો ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળસર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના તુલદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોને પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેલા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપને ભૂલવાડી સાધુ સંતો તપસ્વીઓ ત્યાગીઓ મહંતો ધર્મગુરુઓ મૌલવીઓ ઉલેમાઓ પાદરીઓ પોપ ભુવા દત્તી જ્યોતિષી કર્મકાંડીઓ અને પૂજારીઓ પર આસ્થા ભરોસો અને વિશ્વાસ પ્રગટ કરાવી અંધશ્રદ્ધા અંધવિશ્વાસ અને ચમત્કારોમાં ફસાવી ભ્રષ્ટ ભાવે રંગ રૂપ સ્વાદ શબ્દ સ્પર્શ ગંધ ચેતન ભય મૈથુન અને નિદ્રા નામના વિષયોને પ્રાપ્ત કરવાની લાલસમાં નાખી ખર્ચાવી અને ખોટી કરે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. હવે 18મા શ્લોકનું જ્ઞાન સમજાવશો. ઊર્ધ્વમ ગચ્છતિ સાત્વિશ્ચ મધ્યે તિષ્ઠન્તિ ધનજ્ય સગુણવૃત્તિસ્થા અધો ગચ્છન્તિ તમસો. વિચારો સમ સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના તુલદેહોના 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળમાર્ગ મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી મન બુદ્ધિ દેહ ઇન્દ્રિયોને બાહ્યેન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક રાજસી તામસી અને અસુરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાંના સાત્વિક કર્મોના પ્રભાવથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પુરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો
પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ અને અણુ અને પરમાણુના નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાનું શ્રેષ્ઠ નિષ્કામ ભાવવાળું જીવન વર્તમાનમાં અર્પણ જીવે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમંત નથી. જ્યારે રાજસી કર્મોના પ્રભાવથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, વાછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક અને માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મધ્યમ કક્ષાનું સામાન્ય પ્રકારનું સકામ જીવન વર્તમાનમાં અર્પણ જીવે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. જ્યારે તામસી કર્મોના પ્રભાવથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે ધૂતકારના પ્રભાવવાળું હલકી કક્ષાનું ભ્રષ્ટ જીવન વર્તમાનમાં અર્પણ જીવે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિવાન નથી. જ્યારે અસુરી કર્મોના પ્રભાવથી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે અધોગતિના પ્રભાવવાળું રાક્ષસ સ્વરૂપ દુષ્ટ જીવન વર્તમાનમાં અર્પણ જીવે છે. તેમાં દુનિયાની કોઈ પણ શક્તિ ફેરફાર કરવા શક્તિમાન નથી. હવે 19મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. નાન્યન ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યન્તિ ગુણેભ્યઃ સ્વ પરમ વેત્તિ મદ્ભાવં સો અધિગચ્છતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના
મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના કરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા જે પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને જલનદ્વાર રૂપી 10 દરવાજા થકી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્યેન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરનાર બ્રહ્મ પરમાત્માની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને જાણી શકતા ન હોય તે પુરુષરૂપી નર અને માદાના જીવોએ પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન અવસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા ભાવ કરી બ્રહ્મ પરમાત્મા દ્વારા પ્રગટ થતા મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્યેન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરનાર બ્રહ્મ પરમાત્માની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સારી રીતે જાણી શકે છે. હવે 20મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. ગુણાને તાનતીત્ય ત્રીન દેહી દેહ સમુદ્ભવમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખે વિમુક્તો અમૃતમ અશ્નુતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રષ્ટાંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુઓ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા જે પુરુષરૂપી નર માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ, પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી તેમજ તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહે છે તે પુરુષરૂપી નર અને માદાના જીવો પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના બ્રહ્મ પરમાત્માને પિંડદાન કરવાનો સંકલ્પ કરી પોતાના નિર્ગુણ, નિરંજન, નિરાકાર, અજર, અમર અને અવિનાશી સ્વરૂપને ઓળખી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહમાં રહેવા છતાં વર્તમાનમાં હરપળ મોક્ષને પ્રાપ્ત કરી
પોતાના ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળ દેહોએ ધારણ કરેલી જન્મ, બાલ્ય, યુવા, વૃદ્ધ અને મૃત્યુની અવસ્થાના પ્રભાવથી વર્તમાનમાં રૂપ હરપળ ઉત્પન્ન થતા દુઃખ, દર્દ, શોક, અશાંતિ, નિરાશા, ઉદ્વેગ, ભય, ચિંતા, સંકટ અને મૂંઝવણના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ બની જાય છે અને વર્તમાનમાં હરપળ આદિ, અના અને અંત વગરના અમૃત સમાન નિષ્કામ ભાવવાળા, પ્રભાવવાળા અખંડ સુખ, શાંતિ અને આનંદને વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરે છે. હવે 21મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. એ શ્રીલિંગ જ્ઞાને તાનતીતો ભવતી પ્રભો કિમાચાર કથમ ચેત્તા સ્ત્રીન ગુણાન નતિ વર્તતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી પરમ પરમાત્માએ પ્રગટ કરેલી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી આપના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા અર્જુન રૂપી વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૃતરાષ્ટ્ર, બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુને સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોને ઉદ્દેશીને કહ્યું, પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોને 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી પરમ પરમાત્માએ પ્રગટ કરેલી મન, બુદ્ધિ, દેહ, ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિને ના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી આપના સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક, રાજસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી તેમજ તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી ક્ષેત્રજ્ઞ રૂપી તમારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે તમારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળચર અને સ્થળચર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવોના લક્ષણો કેવા હોય છે અને તેનું આચરણ કેવું હોય છે અને તેઓ કેવી રીતે સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી સંપૂર્ણ મુક્તિ પામે છે. હવે 22મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. પ્રકાશમ ચ પ્રવૃત્તિમ ચ મોહમ એ પાંડવ ન દ્વેષ્ટિ ન સંપૃતાની ન નિવૃત્તાની કાક્ષતિ. વિચારો સંજયે કહ્યું કે એ ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, આ રીતના પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 કાનો, 2 આંખો, 2 નાકો, મુખ, મળદ્વાર, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્મા એ પ્રગટ કરેલી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક, રાજસી અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ,
કાર્ય સ્થાન અને સ્થિતિને સમજી તેમજ તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો મેં બતાવેલા વિષાદ યોગ સાંખ્ય યોગ કર્મયોગ જ્ઞાન કર્મ સંન્યાસ યોગ આત્મસંયમ યોગ જ્ઞાન વિજ્ઞાન યોગ અક્ષરબ્રહ્મ યોગ રાજવિદ્યા રાજગુહ્ય યોગ વિભૂતિ યોગ વિશ્વરૂપ દર્શન યોગ ભક્તિ યોગ ક્ષેત્રજ્ઞ યોગ અને ત્રિગુણ વિભાગ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરી પૂર્ણ બ્રહ્મના પ્રકાશરૂપી અધ્યાત્મ જ્ઞાન પ્રાપ્ત કરી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળમાર્ગ મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક રાજસી તામસી અને સૂરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેશે તેમજ ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો કરવાથી ક્યારેય થાકતા નથી તેમજ ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો નહીં કરવાની ભાવના ક્યારેય પ્રગટ કરતા નથી પરંતુ અવિરત અને સતત ભૌતિક જગતના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહેશે. હવે 23મા શ્લોકનું સમજાવું છું. ઉદાસીન વાદીશનો ગુણેર્યો ન વિચાલ્યતે ગુણા વર્તન્તે ઇતિએવ યોગ તિષ્ઠન્તિ ધીંગતે. વિચારો સબ સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાષ્ટ્ર, સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો 2 કાનો 2 નાકો મુખ મળમાર્ગ મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વાર રૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મન બુદ્ધિ દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક રાજસી તામસી અને સૂરી પ્રકારના શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોની ભૂમિકા સ્વરૂપ મહત્વ કાર્ય અને સ્થાન અને સ્થિતિને સમજી તેમજ તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત દ્રશ્યમાન બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ રોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો તારા સૂર્યો ચંદ્રો ગ્રહો ઉપગ્રહો ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર વનસ્પતિ વૃક્ષો ઝાડો છોડો ઘાસો વેલાઓ શેવાળો પશુઓ પ્રાણીઓ પક્ષીઓ કીટાણુઓ જીવાણુઓ માનવો વાંદરો માછલીઓ અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સાત્વિક ગુણો રાજસી ગુણો તામસી ગુણો અને અસુરી ગુણોવાળા શારીરિક માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી નિરાશા હતાશા કે વિચલિત થયા વગર નિરપેક્ષ અને તટસ્થ ભાવને વર્તમાનમાં હરપળ ધારણ કરે છે તેમજ સકલ સૃષ્ટિના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના સર્જન પાલન ગુણ શક્તિ વિસર્જન વિકાસ વિસ્તાર
નિયમન, નિયંત્રણ, ઉત્પત્તિ, સ્થિતિ અને લયની પ્રક્રિયા બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયોએ ધારણ કરેલા સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસિક ગુણો અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી વર્તમાનમાં અર્પણ થાય છે તેવું સ્વીકારે છે. પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન ચિત્તરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા બ્રહ્મ પરમાત્માના અધિકારી એવા ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાનસ અવસ્થાથી વર્તમાનમાં હરપળ પ્રાપ્ત કરેલી સ્થિરતામાંથી ક્યારેય અસ્થિર થયા વગર ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહે છે. હવે 24મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. સમ દુઃખમ સુખમ સ્વસ્થ સમલોષ્ણુ કાંચનમ તુલ્ય પ્રિયા પ્રિયો ધીરસ્તુલ્ય નિંદાસ્તુતિ. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 આંખો, 2 નાકો, 2 કાનો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી મારા સાનિધ્યમાં વર્તમાનમાં અર્પણ પ્રગટ થતા સાત્વિક, રાજસી, તામસિક અને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની ભૂમિકા, સ્વરૂપ, મહત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી તેમજ તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલાનંદ દૃશ્યમાન બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગ સમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળથર અને સ્થળથર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો સમૃદ્ધિ, સુખ, શાંતિ અને આનંદના પ્રભાવથી વર્તમાનમાં હરપળ સંપૂર્ણ મુક્ત રહી તેમજ દુઃખ, દર્દ, નિરાશા, હતાશા, શોક, અશાંતિ, ભય, ચિંતા અને મૂંઝવણના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી તેમજ ગરીબી, અમીરી, જ્ઞાની, અજ્ઞાની, માટી, ઢેફું, પથ્થર અને સોનાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી તેમજ લાભ, શુભ, હિતકારી અને પ્રિય ઘટનાઓ તેમજ નુકસાની, અશુભ, હાનિ અને અહિતકારી અને અપ્રિય ઘટનાઓના પ્રભાવથી વર્તમાનમાં હરપળ સંપૂર્ણ મુક્ત રહી તેમજ નિંદા, દેખાય અને અવગણનાના પ્રભાવથી વર્તમાનમાં હરપળ સંપૂર્ણ મુક્ત રહી તેમજ પદ, પ્રતિષ્ઠા, મોટાઈ, મોભો અને પ્રશંસાના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહે છે. હવે 25મા શ્લોકનું જ્ઞાન સમજાવશું. માનાપમાનયો તુલ્ય તુલ્યા મિત્રારિપ્રેક્ષ્યો સવારંભા પરિત્યાગો ગુણાતીત સ ઉચ્યતે. વિચારો સંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મનરૂપી ધૂતરાજ, સંસારરૂપી રત્ના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના 2 કાનો, 2 આંખો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો રૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મના પ્રભાવથી
મારા સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતાં સાત્વિક, રાજસી, તામસી ને અસુરી પ્રકારના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોની ભૂમિકા, સ્વરૂપ, મહત્ત્વ, કાર્ય, સ્થાન અને સ્થિતિને સમજી તેમજ તેના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો માન, કીર્તિ, સન્માન અને વખાણના પ્રભાવથી તેમજ અપકીર્તિ, ધૂતકાર અને અપમાનના પ્રભાવથી વર્તમાનમાં હરપળ મુક્ત રહી તેમજ મિત્રતા, સંબંધ અને સગાના પ્રભાવથી તેમજ દુઃખ, દુશ્મન, વિરોધી અને શત્રુના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી તેમજ સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી સર્વ પ્રકારના ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોનો વર્તમાનમાં હરપળ આરંભ કરે છે. હવે 26મા શ્લોકનું જ્ઞાન સમજાવું છું. મા ચ નવયોગ વ્યભિચારેણ ભક્તિ યોગેન ચૈવતે સ ગુણાન સંપિત્તે તાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. વિચારો સમસંજયે કહ્યું, હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૃતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સૂક્ષ્મ દેહોએ બ્રહ્મજ્ઞાન રૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું, મેં બતાવેલા વિષાદ યોગ, સાંખ્ય યોગ, કર્મયોગ, જ્ઞાન કર્મયોગ, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ, કર્મ સંન્યાસ યોગ, આત્મસંયમ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, અક્ષર બ્રહ્મ યોગ, રાજવિદ્યા રાજગુહ્ય યોગ, વિભૂતિ યોગ, વિશ્વરૂપ દર્શન યોગ, ભક્તિ યોગ, અને ક્ષેત્રજ્ઞ યોગ અને ત્રિગુણ વિભાગ યોગનો બુદ્ધિપૂર્વક અભ્યાસ કરી પૂર્ણ બ્રહ્મના પ્રકાશરૂપી અધ્યાત્મ જ્ઞાનને પ્રાપ્ત કરી ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ બ્રહ્માંડ રૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ઉલ્કાઓ અને પિંડો તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુઓ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળ દેહોને ધારણ કરનારા પુરુષરૂપી નર અને માદાના જીવો બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલા પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દૈહિક ઇન્દ્રિયોને બાહ્ય ઇન્દ્રિયોએ ધારણ કરેલા સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોવાળા શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોના પ્રભાવથી સંપૂર્ણ મુક્ત રહી પોતાના ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળ દેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં વર્તમાનમાં હરપળ બિરાજમાન રહેતા ક્ષેત્રજ્ઞ રૂપી મારા ચેતન તત્વ સ્વરૂપની અધ્યક્ષતાવાળા દેવોની મહાસભારૂપી પૂર્ણ બ્રહ્મમાં ધ્યાન સંસ્થાથી વર્તમાનમાં હરપળ સ્થિરતા પ્રાપ્ત કરી ભૌતિક જગતના શારીરિક અને માનસિક કર્મો વર્તમાનમાં હરપળ કરતા રહે છે. હવે 27મા શ્લોકનું જ્ઞાન સમજ. બ્રાહ્મણો હિ
પ્રતિષ્ઠાહમ ઉપસ્યા વ્યવસ્ય શાશ્વતસ્ય યધર્મસ્ય સુખસ્તકાંતિકસ્ય. વિચારો સમસંજયે કહ્યું કે હે ભૌતિક જ્ઞાની મંદરૂપી ધૂતરાજ, સંસારરૂપી રથના સારથી કૃષ્ણરૂપી આત્મા સમ સૂક્ષ્મ દેવોએ બ્રહ્મજ્ઞાનરૂપી અર્જુનને ઉદ્દેશીને કહ્યું. આમ ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના ગર્ભાશયમાં રહેલા ગર્ભ, ઈંડા અને બીજમાંથી પુરુષરૂપી નર અને માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર અને માદાના સ્થૂળદેહોના 2 આંખો, 2 કાનો, 2 નાકો, મુખ, મળમાર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન દ્વારરૂપી 10 દરવાજા થકી બ્રહ્મ પરમાત્માએ પ્રગટ કરેલી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્યેન્દ્રિયરૂપી પ્રકૃતિના ગુણધર્મો દ્વારા દેવોની મહાસભાના પ્રભાવથી ક્ષેત્રરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના સાનિધ્યમાં વર્તમાનમાં હરપળ પ્રગટ થતા સાત્વિક ગુણો, રાજસી ગુણો, તામસી ગુણો અને અસુરી ગુણોવાળા ભૌતિક જગતના શારીરિક, માનસિક અને વાણિજ્ય કર્મોને પ્રગટ કરનાર, તેમજ મન, બુદ્ધિ અને વિચારોને પ્રગટ કરનાર, તેમજ કામ, ક્રોધ, શ્રવણ, દ્રષ્ટિ, ઘ્રાણ, ભૂખ, તરસ, થાક, મોહ અને આશા નામની દેહિક ઇન્દ્રિયોને પ્રગટ કરનાર, તેમજ અસત્ય, હિંસા, સ્વાર્થ, લોભ, લાલચ, ઘૃણા, ઘમંડ, કપટ, દ્વેષ અને ઈર્ષ્યા નામની બાહ્ય ઇન્દ્રિયોને પ્રગટ કરનાર, તેમજ સત્ય, અહિંસા, ત્યાગ, સંતોષ, પ્રેમ અને દયા નામના પંચોરૂપી મુનિઓને પ્રગટ કરનાર પરબ્રહ્મ પરમાત્મા જ મારું આશ્રય સ્થાન છે. હું પરબ્રહ્મ પરમાત્માના સાનિધ્યમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપના આધિપત્યવાળા સકલ અનંત બ્રહ્માંડરૂપી વિરાટ વિશ્વમાં વિસ્તરેલા સાંસારિક ક્ષેત્રરૂપી કુરુક્ષેત્રના મેદાનમાં જીવન જીવવાના માર્ગસમ શારીરિક, માનસિક અને વાણિજ્ય ક્ષેત્રે મારા સાનિધ્યમાં લડાતા મહાભારતના યુદ્ધમાં વર્તમાનમાં હરપળ પરોવાયેલા રહેતા ક્ષેત્રરૂપી ખરવોના ખરવો, તારા, સૂર્યો, ચંદ્રો, ગ્રહો, ભૂગ્રહો, ઉલ્કાઓ અને પિંડો, તેમજ જળસ્તર અને સ્થળસ્તર, વનસ્પતિ, વૃક્ષો, ઝાડો, છોડો, ઘાસો, વેલાઓ, શેવાળો, પશુઓ, પ્રાણીઓ, પક્ષીઓ, કીટાણુ, જીવાણુઓ, માનવો, વાંદરો, માછલીઓ, અણુ અને પરમાણુના નર અને માદાના સ્થૂળદેહોના મગજમાં આવેલા સ્વર્ગ સમાન શીતરૂપી ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે વર્તમાનમાં હરપળ બિરાજમાન રહું છું. આ રીતના ક્ષેત્રજ્ઞરૂપી મારા ચેતન તત્વ સ્વરૂપે અધ્યક્ષતાવાળા દેવોની મહાસભા રૂપી પૂર્ણ બ્રહ્મને પ્રગટ કરનાર, તેમજ પુરુષરૂપી નર માદાના જીવોએ ધારણ કરેલા ક્ષેત્રરૂપી નર માદાના સ્થૂળદેહોનું સર્જન કરનાર, મારા આશ્રયદાતા બ્રહ્મ પરમાત્મા ઉત્પત્તિ, સ્થિતિ અને લયની અવસ્થાને ધારણ કર્યા વગરના નિરંજન, નિરાકાર, નિર્ગુણ, અજર, અમર, અવિનાશી, સનાતન, વિરાટ દિવ્ય જ્યોતિ સ્વરૂપ છે અને સકલ સૃષ્ટિના પુરુષરૂપી નર અને માદાના જીવોને પ્રકૃતિના ગુણધર્મો રૂપી મન, બુદ્ધિ, દેહિક ઇન્દ્રિયો અને બાહ્ય ઇન્દ્રિયો દ્વારા વર્તમાનમાં હરપળ સુખ, શાંતિ, આનંદ આપનારા 1400 અબજ સાલ પૂર્વે સૃષ્ટિના આરંભકાળ પહેલાંથી આદિ અને અંત વગરના વર્તમાનમાં આજ પણ અવિચળ છે.